અને રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચ્યો। ઠંડીથી બચવા માટે લોકો કસરત અને યોગાસન કરતા જોવા મળ્યા। અમદાવાદવાસીઓના યોગાસન અને કસરત કરતા જોવા મળ્યા। ત્યારે ઠંડીથી બચવા માટે લોકો અહીંયા આવ્યા કારણ કે પારો 12 ડિગ્રીએ પહોંચ્યો છે। તો અમદાવાદના લો ગાર્ડનના દ્રશ્યો અમદાવાદવાસીઓ યોગાસન અને કસરત કરતા જોવા મળ્યા। ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે। રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારે ઠંડીનો પારો 12 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે। ત્યારે ઠંડીથી બચવા માટે લોકો કસરત, યોગાસન, ઝુંબા આ તમામ પ્રયત્નો કરી રહ્યા છે। ત્યારે અમદાવાદવાસીઓના યોગાસન અને કસરત કરતા જોવા મળ્યા। રાજ્યમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા એક તરફ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્યારે લોકો ઠંડીથી બચવા માટે અવનવા નુસ્ખા અજમાવતા હોય છે। ગાર્ડનોની વાત કરીએ તો સવારના સમયે ગાર્ડનો કસરત કરતા લોકોથી ભરાયેલું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અમદાવાદ શહેરમાં ઠંડીની મોસમમાં ઝુમ્બા ડાન્સનો ટ્રેન્ડ પણ વધ્યો છે। આપ જોઈ રહ્યા છો કે લો ગાર્ડન છે। લો ગાર્ડનની બહાર હેપી સ્ટ્રીટ, ત્યાં સવારના સમયે અહીંયા ઝુમ્બા ડાન્સ કરી એન્જોયમેન્ટની સાથે સાથે તેઓ પોતાની ઠંડી છે એ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આખું આયોજન કરનાર સંચાલક પણ મારી સાથે છે, એમની સાથે વાત કરીએ। આપનું શું નામ છે ને લોકો ઘણા બધા કસરત કરવા આવે પણ આ એક યુનિક કસરત છે ઝુમ્બા ડાન્સ। Yes, very right. Hello everyone. This is Raj Damelia and I am from Approach Organization. આજે તમે જોઈ રહ્યા છો એ સ્માર્ટ સિટી ઓફ અમદાવાદ અને અપ્રોચ ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝ કરે છે। તમે જેવી રીતે કીધું એવી રીતે વોકિંગ કરવું એ ટ્રેડિશનલ વે છે, પણ ઝુમ્બા કરવા, બોલી યોગા કરવા, બોલી ડાન્સ કરવો, એરોબિક્સ કરવા એ મોડર્ન વે છે અને યંગસ્ટરને પસંદ છે। અર્લી ઇન ધ મોર્નિંગ એવરી સન્ડે લોકો અહીંયા આવીને ઝુમ્બા કરે છે, યોગા કરે છે, ફન એક્ટિવિટી કરે છે। પાછળની સાઈડ અમારું સ્પોર્ટ્સ સેક્શન છે, ત્યાં આવીને જુદી જુદી ગેમ રમતા હોય છે અને આ છેલ્લા 3 વર્ષથી એવરી સન્ડે 7:30 વાગે થાય છે અહીંયા। તો આપ જોઈ રહ્યા છો કે નાના મોટા સૌ કોઈ સવારનો ઠંડીની મોસમ છે। અમદાવાદ શહેરની વાત કરું તો અમદાવાદ શહેરમાં સવારના સમયે જે તાપમાનનો પારો છે એ 12 થી 13 ડિગ્રી જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી ઠંડીની। ત્યારે જે ઠંડી દિવસે ને દિવસે વધી રહી છે એના કારણે લોકો કંઈક આ પ્રકારે ઠંડી ભગાડતા, ઠંડી દૂર કરતા હાલ જોવા મળી રહ્યા છે અને પાછલા કેટલાક દિવસોથી, વર્ષોથી આ ઝુમ્બા ડાન્સનો ટ્રેન્ડ છે એ વધ્યો છે ઠંડી ભગાડવા માટે અને એને લઈને લો ગાર્ડન હેપી સ્ટ્રીટમાં તમે જોઈ રહ્યા છો કે સવારનો સમય છે ત્યારે નાના મોટા સૌ કોઈ આ ઝુમ્બા ડાન્સમાં જોડાયા છે અને ઠંડી દૂર કરી રહ્યા છે। કેમેરા પર્સન નરેશ રજોડા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।